તો હું જનસંઘમાંથી રાજકારણમાં આવ્યો છું તેવું શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું। તેમજ શંકરસિંહ વાઘેલાએ વધારે જણાવતા કહ્યું કે જનસંઘમાં કેટલીક શરતો હતી તેમજ તે પદની અપેક્ષા વગર જ પક્ષમાં આવ્યા હતા। ત્યારે શંકરસિંહ વાઘેલાએ વધારે કહ્યું છે કે મેં સત્તાની નહીં સંઘર્ષની રાજનીતિ પસંદ કરી છે। તેમજ 74 અને 75માં જનતા મોરચો બન્યા બાદ જનતા પાર્ટી બની હતી। તેમજ તેમણે કહ્યું કે જનસંઘના કહેવાથી કપડવંજ બેઠક પરથી તે ખુદ લડ્યા હતા। તેમજ એમપી એમએલએ મુખ્યમંત્રી અંગે અમે નક્કી કરતા હતા। પહેલી સરકાર બની તે પણ તેમણે સામેથી છોડી હતી અને તેમણે વધારે કહ્યું કે હું સોનિયા ગાંધીનો આભારી છું જેમણે મને કોંગ્રેસમાં જોઈન્ટ કર્યો। તેમજ કોંગ્રેસને ડેમેજ કરવાનો મારો એક પણ પ્રયાસ નથી। મેં પણ કોંગ્રેસને ઘણું બધું આપ્યું છે તેમજ કોંગ્રેસે મને ઘણું આપ્યું છે। ફિલિંગ ધ ગેપનો મામલો દૂર કરવો પડશે તેવું પણ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું। તેમજ તેમણે ચોખવટ કરતા કહ્યું હતું કે હું સીએમ પદનો ઉમેદવાર નથી। 182 ઉમેદવાર જાહેર કરવા મારી રજૂઆત હતી તેવું પણ તેમણે કહ્યું અને જેના વિશે સમાચાર બનાવવા તેમને પૂછો એવું પણ તેમણે જણાવ્યું હતું અને હું અમારા ગુજરાતના તમામ સમર્થકોને મળીશ તેવું પણ શંકરસિંહ વાઘેલાએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું। ત્યારે બપોરે 3 કલાકે ગાંધીનગરમાં સંમેલન યોજાશે તેવું પણ તેમણે જણાવ્યું અને હું 24 તારીખે જગન્નાથના દર્શન કરીને રણનીતિ નક્કી કરીશ તેવું પણ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું। ત્યારે વધુમાં એવું કહ્યું હતું કે કોંગ્રેસના વિપક્ષના નેતાની હેસિયતની વાત કરું છું અને 24માંથી એક પણ ધારાસભ્યને હું નહીં મળું। હું બીજેપીમાં નથી જવાનો અને હું નારાજ નથી કોંગ્રેસથી કે નથી મારી માંગણીઓથી અને મેં સોનિયાજીને કોઈ પત્ર પણ લખ્યો નથી તેવા પણ તેમણે વાત કરી। હું અલગ પક્ષ પણ બનાવવા વિચારતો નથી તેમજ 28ના મહાસંમેલનમાં હું હાજર રહેવાનો છું તેવું શંકરસિંહ વાઘેલાએ ચોખવટ કરીને કહ્યું છે કે હું ભાજપમાં જોડાવાનો નથી કે હું કોંગ્રેસ પક્ષ છોડવાનો નથી। अगर पावर पॉलिटिक्स में जाना होता तो उस समय कांग्रेस की हाइट थी। सेवादल के माध्यम से मैं कांग्रेस में उस समय जा सकता था अगर सत्ता की राजनीति करनी होती तो। हम सत्ता की राजनीति में नहीं गए, हमने संघर्ष की राजनीति पसंद की। फॉर योर इंफॉर्मेशन, हम एमपी एमएलए मुख्यमंत्री बनने वाले में से नहीं।